હાસું બોલો કે હાલો વચન વિચારો હા અવતાર કહે પીર રામદે અવતાર કહે પીર રામદે આરે ધર્મ શેષે ઝીલ્યો જેની માથે ધરાતીનો ભાર શેષને ઘેરે કોલંબા રાણી પૂજે ધર્મ નિજાર અવતાર કહે પીર રામદે આરે ધર્મે મેઘ વરસે વરસે અનરાધાર ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે ધર્મ નિજાર અવતાર કહે પીર રામદે લાખ 52 બાસતીને અન કરોડ પચાસ ગંગાજીએ જઈ યજ્ઞ કરો તોય નાવે ધર્મ નિજાર અવતાર કહે પીર રામદે લાખ કનક કુંજર ભરિયા ગાયું કરોડ 50 વશી પાતે દાન દેવે તોય નાવે ધર્મ નિજાર અવતાર કહે પીર રામદે ભણે રામો લખે નામો સુનો સંત નિજાર અમર વસ્તુ હાથી આવે તમે કાં ભૂલો સંસાર અવતાર કહે પીર રામદે સાચું બોલો તમે હકે હાલો વચન વિચારો હા અવતાર કહે પીર રામદે અવતાર કહે પીર રામદે જગ્યા પહેલાનો અમર જોગી પ્રેમ જળ જેની પાસ આશા ને અલીલા રાણી પૂજે ધર્મ નિજા. આપણે ગઈતની વાત કરતા હતા તે ગઈત અષ્ટાવક્ર મુનિ ત્યાગી છે, એનો શિષ્ય જનક રાજા, રાજા છે સંસારી છે. જનક રાજાનો શિષ્ય સુખદેવ મુનિ જે લુગડા પણ પહેરવાનું જાણતો નથી એટલો ત્યાગી નૈષ્ટિક બ્રહ્મચારી છે. અને સુખદેવનો પાછો શિષ્ય પરીક્ષિત રાજા પાછો રાજા છે અને સંસારી છે. રાજાનો ગુરુ ત્યાગી છે, ત્યાગીનો ગુરુ સંન્યાસી છે. એટલે આમાં એવો ભેદ હોતો નથી. અને ગુરુ છે એ કોઈ વ્યક્તિ ન માનતા, કોઈ માણસ ગુરુ નથી. ગુરુ શબ્દ છે. જો માણસ ગુરુ જોઈશો તો મંજીભાઈ તો કે બાબર છે, એનું કામ છે, કર્મ છે, એનો ધંધો છે, ઉદ્યમ વ્યવહાર છે, એવું બધું દેખાય એટલે ભગવાન ન દેખાય. અને મોટી વાત તો માણસને ભગવાન કેવો એ અઘરી છે. જેને જેને ગુરુ મળ્યા એ ભગવાન મનાઈ જાય એનો રખડપાત મટ્યો છે, બાકી કોઈનો રખડપાત મટ્યો નથી. રામદેવ પીરના ગમે એટલા ગુણ ગાય આપણો રખડપાત મટે નહીં. રામદેવ પીર જેને ભેટી ગયા એનો રખડપાત મટી ગયો. અને રામદેવ પીરને જેને ભગવાન કરીને માની લીધા એનો બેડો પાર થઈ ગયો. રામ હતા ત્યારે રામને કેટલાય માન્યા. સબરી છે, વિભીષણ છે, સુગ્રીવ છે, હનુમાન છે, અંગદ છે, નલનીલ છે, કેવટ છે, આવા થોડાકે રામને ઓળખ્યા છે, બાકી ઓળખ્યા નથી. તો રામદેવ પીરને તે એવું જ થયું છે. કૃષ્ણ ભગવાનને તે એને એવું જ થયું છે. સારે જગ મેં ઈ ગુરુ એક હૈ, બધાનો ગુરુ એક છે. ગુરુ શબ્દ છે, એ કોઈ દેહ કે કોઈ વરણ કોઈ જાતિ નથી. સારે જગ મેં ગુરુ એક હૈ, વાંકો નહીં જાત કે ભાત, પિંડ બ્રહ્માંડ થી ન્યારા ખેલે, ઉગમ ગુરુ અમરતાત. બધાના ગુરુ એક છે. રામદેવ પીર એક વાણીમાં કહે છે નિજના ગુરુ કોણ છે? નિજ એટલે પોતે. જ્યાં સુધી પોતે પોતાનો ગુરુ નહીં થાય ને
આ મનને જલેબી ખાવાનું મન થયું છે પણ નથી ખાવા દેવી, એટલે શું કરી લેવાનું છે? ઘડીક ઠેકડા મારશે ને આવશે પાછું, ક્યાં જાય છે? પણ આપણે માગે દીધા જ કરવી, દીધા કરવી હરેડું થઈ ગયું. આને હરેડું મટાડવું પડશે. એકલું જ આવવાનું છે ઈ? માટે ગુરુ છે ઈ શબ્દ છે અને મનને આપણે સમજાવવાનું છે. તો આ ધર્મની બે ભાઈ વિશાળે સરસા થઈ છે. રામદેવ પીર અને હરભુજી બે માસ્યાઈ ભાઈ છે અને આ સરસા એની છે અને રામદેવ પીર બાપા એને સમજાવે છે. જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાંચ, આશાને હલીલા રાણી પૂંજે આ ધર્મ નિજાર. નિજાર ધર્મ એટલે નિજીયો ધર્મ. નિજ કહેતા પોતે થાય, પોતે પોતાના આત્માને ઓળખવો એને નિજાર ધર્મ કહેવાય, એને સનાતન કહેવાય. ગીતાજીમાં ભગવાન કહે છે પાનું ખોલીને જોઈજો, આત્મા સનાતન છે, અન્યથા બીજું કોઈ સનાતન નથી. રામ જન્મ્યા અને વૈયા ગયા, કૃષ્ણ જન્મ અને વૈયા ગયા. તો રામ પહેલા તો 17 લાખ વર્ષનો સતયુગ ગયો રામની પહેલા. હરિશ્ચંદ્ર રાજા રામની પહેલા 41મી પેઢીએ થયા. તો તેથી તો ભક્તો તો હતા, તે ધ્રુવ હતા, પ્રહલાદ હતા, અમરીશ, શિબી રાજા, મોરધ્વજ, બધા મહાન રાજા થયા. ત્યારે કયા ભગવાન હતા? રામનો જન્મ નહોતો. માટે તેદી આ નિજાર તો હતો જ. આત્મા ઈ સનાતન છે. ગીતામાં લખ્યું છે ભગવાન આત્મા સનાતન છે. સનાતન એટલે જેની ઉત્પત્તિ સ્થિતિ લઈ એ નહીં, છે અને છે. આ ધરતી નહોતી તેથી ધર્મ હતો, અત્યારે હાલ છે. અને આ ધરતી નહીં હોય ને કદાચ આપણે નહીં હોય પણ ધર્મ રહેશે. આપણે પૂછીએ તમે કયો ધર્મ પાળો છો? અલ્યા ભાઈ, ધર્મ પાળવાની વસ્તુ નથી. આ થોડી ગાય છે, બકરી છે, ભેંસ છે. ધર્મ તમને પાળે. ધર્મ એટલે ભગવાન. તમે એને પાળી શકો? આપણે ધર્મ પાળવાનો નથી. ધર્મને જે કાયદા છે ધર્મના, એ કાયદામાં આપણે હાલવાનું છે. ધર્મ આપણને પાળે. બાપ આમું છોકરો બોલતો હોય ગાળ્યું તો બીજા કે એ તારો ધર્મ નથી. શું લેવા? ધર્મનો કાનૂન સૂક્યો એટલે કીધું ને તારો ધર્મ નથી. એટલે તોરલ કહે છે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને બુડવા નહીં દઉં. એમ તોરલ કહે છે. એમ તોરલ કહે છે, બીજા કેમ નહીં. હું કહું છું નહીં બુડવા દઉં, પણ ધર્મ તારો સંભાળ. આપણે રામનો પાળીએ, કૃષ્ણનો પાળીએ, રામાપીરનો પાળીએ, શંકર ભગવાનનો પાળીએ, પોતાનો નથી પાળતા. એટલે જીવન ભગત કહે છે પોતાના મંદિરિયાની પ્રતીતિ નથી પાળતો, પારકે મંદિરિયે પૂંજવા જાય, એ પંદિરિયેથી પાછો પડે સીધો 84માં જાય, ભૂલ્યા નર ભ્રાંતિમાં ભટકાણા. તો આ ધર્મ કોઈ જાણે છે? હરભુજીએ પૂછ્યું તો ભગવાન રામાપીર કે હા, આ ધર્મ શેષે ઝીલ્યો જેની માથે ધરતીનો ભાર. શેષ નાગ આ ધરતીનો ભાર ઝીલે છે, પણ હે હરભુજીભાઈ પોતાને બળે નહીં, ધર્મના બળે. શેષ એટલે પ્રાણ. શ્વાસ હાલે ને એને પ્રાણ, એને શેષ કહેવાય. કારણ કે બધું વયું જાય, આ બધું વયું જાય ને છેલ્લે વધે એને શેષ કહેવાય. એનો ગુણાકાર ભાગાકાર કાંઈ ન થાય, એને કહેવાય શેષ. શેષ એટલે પ્રાણ. અને આ ધરતીને પ્રાણે ઝીલી છે, પવને ઝીલી છે. શેષને ઘેરે કોલંબા રાણી, જે નિરંજન શક્તિ કહેવાય. નિરંજન શક્તિ પાટે પધાર્યા. આ નિરંજન શક્તિ 5 તત્વનો આ દેહ 3 ગુણ માલપા મળ્યા, 8નો આ ઠાઠ એટલે પાઠ તૈયાર થયો. આમાં નિરંજન શક્તિ ત્યારે આવી, માના ઉદરમાં નાભીમાંથી આવી, નાળમાંથી, અને આ દેહ હલવા માંડ્યો. આ પાઠ તૈયાર છે. આમાં જ્યોતે ચાલુ છે. એ કાંઈ અડદનાન મગનાન પાટલા માંડી પોપલા કરવા એ પાઠ નથી. આ પાઠ તૈયાર છે, જ્યોતે માલપા તૈયાર છે. તું સીધા દર્શન કરી લે. ઓલી તો તમને સમજાવવા ઋષિ મુનિએ ભક્તોએ સમસ્યા કરી છે, તમને સમજાવવા માટે એક એ આઈડિયા કર્યો છે, મતલબ તરકીબ. એ તરકીબ છે ને આમાં હકીકત છે. ઓલું હકીકત નથી, હકીકત આ છે.
પણ તમે પાઠ પૂરવા વાળો છો, તમને પૂરવા વાળો પાઠ થોડો છે. રામને તમે મંદિરમાં પધરાવ્યા છે, તમે એને આરતી કરશો, તમે થાળ ધરાવો છો, પણ એ સમસ્યા સમજાવવાની છે. ઋષિ મુનિઓએ સીધો નહીં સમજે એટલે આ એને એક વચમાં એક રચના કરી છે, તરકીબ કરી છે. એમાંથી ને આપણે હકીકત સમજી જવાનું છે. ઈરે ધર્મ શેષે જીલો જેની માથે ધરતીનો ભાર. શેષને ઘેરે આ ચેતન શક્તિ કોલંબા રાણી ઈ પણ પૂજે છે આ ધર્મ નિજાર. ઈરે ધર્મે મેઘ વરસે, વરસે અનરાધાર. આ ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે છે, પણ પોતાના બળે નહીં, ધર્મના બળે. આવો આ નિજ્યો ધર્મ છે અને આદિ અનાદિનો છે. ઈરે ધર્મે મેઘ વરસે, વરસે અનરાધાર. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે આ ધર્મ નિજાર. હે હરભુજીભાઈ, ઈ પણ આ ધર્મને પૂજે છે. તો કે આ ધર્મની કઈ રીતે મળે? તો કે ઈ કોઈ ખર્ચથી મળે એવું. 1,52,62 અન્ન કરોડ 50. 50 કરોડ અન્નના કોઠાર ભરેલા હોય, એ લઈ જાય અને ગંગાજીએ મોટો યજ્ઞ કરો ને તો એ યજ્ઞનું તમને પુણ્ય મળે, ધર્મ ન મળે. આટલો મહાન આ ધર્મ છે ભાઈ. રામદેવ પીર કહે, હે હરભુજી, આટલો આ કોઈ કિંમતિયા નથી મળે એવું. 1,00,000 કનક કુંજર ભર્યા, ગાયું કરોડ 50. 1,00,000 હાથી ઉપાડી શકે એટલું હોનું, 50 કરોડ ગાયું, સોનાની શીંગડી, રૂપાની ખરીએ મઢી. અને વશીપાત એવો એક યોગ આવે, આપણે ખીહેરની દી વશીપાત યોગ હોય, એક ઘણું દાન ને શ્રેષ્ઠ ઘણું પુણ્ય. આવા વશીપાત યોગની માલપા એ દાન કરવામાં આવે ગંગાજીને કાંઠે. છતાં હે હરભુજી ભાઈ, ઈ શુભ કર્મનું તમને પુણ્ય મળે, ફળ મળે, પણ ધર્મ ન મળે. આટલો હે ભાઈ આ ધર્મ મહાન છે. ભણે રામો લખે નામો, સુનો તમે સંત નિજાર. આ અજમલનો રામો પોતે હું ખુદ ભગવાન કહે છે, હું કહું છું. રામદેવ પીર આપણે ભગવાનનો અવતાર કહે છે, આ એના શબ્દો છે. ભણે રામો લખે નામો, નામો એટલે સહી, નામો એટલે સહી. ભણે રામો લખે નામો, સુનો તમે સંત નિજાર. હે નિજારી પંથો, તમે નિજને માર્ગે સાલવા વાળા, તમે નિજને ઓળખવા માટે આ મળ્યા છો. આ બધો મેળાવો શેનો છે આપણો? આ કોઈ મનોરંજન થોડું છે. પોતાના આત્માનું પોતે કલ્યાણ કરવું છે, એના માટે આપણે મળ્યા છે. જેને સમજણ ન હોય એ સમજણ આપણે અધૂરી આપણે પૂરી કરવાની છે. આપણે બધાએ સંપ્રદાય ભલે ગમે એ હોય, ગુરુ જેને ગમે એ મળ્યા, આપણો માર્ગ બધાનો એક છે. આપણે બધાને ઈશ્વરને પામમાં જવું છે. જેને જેવી સમજણ એ પ્રમાણે પોતે મતતો હોય છે. તો મારી કાંઈક ભૂલ નથી થતી નહીં, એના માટે આપણે કોઈ રવિ સાહેબ છે, ખીમ સાહેબ છે, રામદેવ પીર છે, એવા મહાપુરુષોની આપણે સાક્ષી આપી અને એનો મૂળો મનનો જે છે આપણે મજબૂત કરીએ છીએ કે તું કરે છે બરોબર છે. જો આ સવા બાપા હોત કહે છે, આ રામદેવ પીર બાપા જો કહે છે, આ મીરાબાઈ જો કહે છે, એની સાક્ષી લઈ લે અને આપણે મજબૂત થવાનું છે કે આ હું કરું છું આ બરોબર છે. જો આ કહે છે, આ રવિ સાહેબ આ કહે છે, કબીર સાહેબ જો આ કહેવા માંગે છે, આ બધું મારું હાસું છે. અને જો એમ કંઈક વિરુદ્ધ આપણું પડતું હોય તો ભાઈને ગમે એને પૂછી લઈને, ભાઈ ગમે એને પૂછી લેવાય કે આ સંતવાણીમાં આને આમ કીધું અને હું આમ કરું છું, તો આમાં મને તફાવત દેખાય છે, મને જરીક સીધું કરી દો. આપણે કપા વાવો કેમ વેવાઈને ફોન કરી, માસીને દીકરાને ફોન કરી કે કયું બિયારણ માંડ્યું હતું ને કયો સારો થાય, બળી નથી જતો ને કયો સારો થાય છે, માંડવી કઈ સારી થાય છે ને આપણે કેમ બધે પૂછી લઈએ છીએ? પૂછીએ છીએ ને, તો અહીંયા કેમ નથી પૂછતા? ભાઈ આ જિંદગીની માલપા હાસી કમાઈ આવડી આ છે. અને આ કમાઈનો પ્રતાપ તમે જુઓ, નરસિંહ મહેતાનો શ્યામળ શાહ એકનો દીકરો મરી ગયો, પછી નરસિંહ મહેતા એકલા થઈ ગયા, એને ઘરને વહી ગયા, દીકરી હારે વહી ગઈ, શ્યામળ શાહ ભગવાનના ધામમાં વહી ગયો. પછી નરસિંહ મહેતાના જે છોકરાના વહુ હતા, જુવાન દીકરો વહી ગયો, તો એના વહુ જુવાન જ હોય ને. નરસિંહ મહેતાને મૂકીને કોઈ દી પીરમાં નહોતા ગયા કે હું વહી જાઉં તો આ દાદાની સેવા કોણ કરે?
દુનિયામાં ક્યાંય એવો દાખલો છે કે જુવાન વહુ એકલી જિંદગી રોકાણી હોય એવી? આખી જિંદગી પીરમાં નહોતા ગયા. તો આ વ્યવસ્થા કોને કરી દીધી નરસિંહ મહેતાની સેવા કરવાની? એને વિચાર એવો આવ્યો એ વહુને કે જે ઘરે ભગવાન ધક્કા ખાતો હોય એ ઘર મૂકીને જવાય કોઈ દી? તો આ વિચાર નરસિંહ મહેતાની ભક્તિની કમાઈને લઈને એને આવ્યો છે. એ નરસિંહ મહેતાની આપણે કે શું થાય છે એટલે આ કાંઈ ન થાય, છેડે સુધી તમારે કોઈ દી તમને મુશ્કેલી ન આવે. આવો બાપા આ જે સાક્ષી પુરાવા છે ને અહીંથી આપણે એ મજબૂત કરવાનું છે. હવે ભક્તિ કરવાથી કોઈનું કોઈ દી નુકસાન થયું નથી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શ્યામળ યાની સાહેબ વધે એમ વેદને વાણી. હરિને ભજવાથી કોઈની લાજ, ધ્રુવની, પ્રહલાદની, અરે હાથી જેવા જનાવરને ભગવાને રા હજી મ બોલ્યો નહીં તા તો જોડના કટકા કરી નાખ્યા. ઊંડા જળમાં ગજને ઉગાર્યો વાલે જોડના કટકા કરી, ફાટ્યો થમને પ્રભુ પોતે પધાર્યા નરસંગ રૂપ ધરી. હરણા કસને હરિયો રે પ્રહલાદની તો વાલે રક્ષા કરી, આવો રામ રસ પીધો પીધો જેને પ્રેમ કરી. એવા આપ વિહળ ધર્મસિંહ ભગત કે મેં નિરખ્યા આપે શ્રી હરિ મેં હામો હામ બોલખ્યા છે. આવો બાપા આ ધર્મનો પ્રતાપ છે, આ ભક્તિનો પ્રતાપ છે. આ સંતોમાં તો આ ગોપીચંદ ને ભરતરી બધા ઘર બાર મૂકીને ભાગી ગયા. હું કંટાળી ગયા હતા. કેવી એને લાગ્યા જેને શબ્દના બાણ બાણ રે વિંધાણા, જેના પંદડા વિંધાણા, અને જેને દેખાડ્યો 10મો બાર, જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ. કેવા એને શબ્દના બાણ વાગ્યા છે, જેને લાગી લાગી સબ કહે લાગી નહીં તલવાર, એસી લગી ગોપીચંદ ભરતરી કો જેને છોડ દિયો ઘર બાર. એ બધું મૂકીને 92 લાખ માળવો મૂકીને જંગલની માલપા જે હાલી નીકળ્યા. તો આ ભજનની મસ્તી કેવી છે. હવે આપણે ગોદડા હોવાના પગ નીકળે તો ઘરમાં નીકળવું ગમતું નહીં. અહીંયા શું આ જીવને મોહ બંધાણો છે એ કાંઈ ખબર પડતી નથી. માટે આ ધર્મ લાખ કનક કુંજર ભરિયા, ગાયું કરોડ પસાર, વશી પાતે દાન દેવે. આવા યોગની માલપા 1 ગણું દાન ને શ્રેષ્ઠ કરવું પુણ્ય. એવા સમયે દેવામાં આવે તો હે હરભુજીભાઈ ધર્મ ન મળે. ધર્મ તો કોઈ એવા મહાપુરુષના શરણેથી મળે છે, અને એની કોઈ કિંમત નથી. ધર્મની કોઈ કિંમત જ નથી. એનું મૂલ આખા બ્રહ્માંડ દઈ દો, તમારી રેણી જે મિલકત બધું દઈ દો. અલો વેલા બાવત એવું કહી નાખ્યું કે ખાલ રે પડાવવું મારા શરીર તણી, ઉપર હોનેરી રંગ સડાવવું, મોદડી શિવડાવી મારા ગુરુને પહેરાવવું, તોય ગણના વશીકરણ ન થાય. આ સાંભળીને આમ જોડા કરીને મારા ગુરુને પહેરાવી દઉં તોય એને જે મને આપ્યું છે એનો બદલો ન થાય. એવું આ વસ્તુ આપણને સદગુરુએ આપી છે. એ વસ્તુથી તમે જમના માથામાં પગ દઈને ચાલી શકો એવી શક્તિ ધરાવે છે. આવી આ વસ્તુ છે, એવી આ મહાપુરુષોએ આપણને વાણીમાં ટાંક મારતા ગયા છે. પણ રામદેવ પીર બાપાને જો પહેરવો એટલે કાળ અને બસવું તો બાપા ગુરુની ગોદડીનો આશરો લીધો હતો. બાપા ગુરુની ગોદડીની બહાર નીકળ્યા એના ભૂકા. પહેરવો કોઈ પહેરવો એટલે કાળ, કોઈને છોડે એમ નથી. પણ ગુરુની ગોદડીમાં પહેરવાનો ગજ વાગે એવું નથી. માટે ગુરુની ગોદડીમાં આશરે રહી ગયો. હા, રામદેવ પીર પોતે બસ્યા હતા, અને એ એટલે દી કહે છે કે બસવું હોય તો એક ગુરુની ગોદડી છે. પહેરવો ગમે એટલી ખેંચે ને તો એ ગોદડી ખૂટે એમ નથી. એટલી તો એ ગોદડી ખેંચી 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 ખેંચીને મરી ગયા જેવો અધમતો તો એ એમને એમ થઈ ગયો. પછી ખાલી પૂરી દેવાનો જ રહ્યો, મારવો ન પડ્યો. એમ નામ લોહી પોચ થઈ ગયો. જેવી રીતે દ્રૌપદીના શિર જે ખેંચ્યા હતા દુશાસને, ખેંચી 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 અને થાકીને લોહી થઈ ગયો. અને દ્રૌપદી આમ એકદમ જ્યારી નજરથી જોયું ને, ગોથું ખાઈને પડી ગયો, કડકડતો તાવ સીડ્યો એમાં. આવી આ ગુરુની ગોદડી છે, આવી એની સત્તા છે. માટે કહે છે ભણે રામો લખે નામો, સુનો તમે સંત નિજાર. એ નિજારી સંતો, હે નિજારી ભાઈ લાવો.
આ તમે નિજને ઓળખવા ભગવાનને માર્ગે તમે આ પંથ લીધો છે. પાસા પગલા ન હોય સુરાના, કોઈને વરસ, કોઈને 2 વર્ષ, 5 વર્ષ, જે થયું હોય માર્ગ લીધો. હવે પાસા વળવાનું થતું નથી, અને પાછું વળવાનું થતું હોય તો લીધો હું લેવા. હવે તો આ પાર ને કાં તો પહેલે પાર. બાકી સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત્યું પડી પણ તો એને બંદગી ન સડી. આ સંતનો સંગ્રામ છે, જીવનના સંઘર્ષ છે, આમાંથી પાછું વળવા નથી થતું. હા, અને સંતોને મુસીબત આવે એ 100%. એનું કારણ શું છે? સંતોને ખોટું નથી કરવું. મેં તમને કીધું હોય કે કાલે હું તમને 5000 રૂપિયા આપીશ, કાલ. હવે કાલ થયું મંજીભાઈ આવવાના હતા, આવ્યા નહીં, હવે નહીં મેળાવે એટલે નીકળી ગયો. ગળોટિયું મારી જાય ને શું? પણ જેને બોલ પાળવો છે એને એ મંજીભાઈ એમ ન કહેવાય કે આમ થયું, ગમે ત્યાંથી ગોચીને એ આપવું પડે. મુસીબત એટલી આવે છે સંતોને, અને એ મુસીબત છે આ સગાળશાને એ છોકરો ખાંડવો પડ્યો એટલે મજા આવી છે. પણ ગુરુના વસને ઊભું રહેવું એ મોજથી એ ગમે એ કરી શકે છે. હા, કોઈ કે બાયું વેચી નાખીને, કોઈ છોકરા વેચી નાખ્યા ને, કોઈ બાયું દાનમાં દઈ દીધી ને, છોકરા ખાંડી નાખ્યા ને, કોઈ કે શરીર વેરાવી નાખ્યા ને, કોઈ કે પીંડી કાપીને ત્રાજવામાં તોડ્યા. આ સંત પણ કાંઈ મફતમાં નથી મળતા. આવી છે પણ એ કરવામાં એને મજા આવે છે. જગત ભલે હશે પણ એને મારા ગુરુનું મેં વસન પાડ્યું છે. પાસા પગલા હવે ભરાતા છે. નાથ કહું તો મારો નાથજી લાજે. બોલ્યું ન પાડે, મોઢું ન કહેવાય. લીલળબાઈ કુંભારાને કે ગઢવી માગવા આવ્યો છે, રાણી માગી છે તે દઈ દ્યો. બોલ્યા છો તમે, અને નકર મોઢું ન કહેવાય, એ ગોખલો કહેવાય. બોલ્યા પછી બીજું ન બોલાય. આપણે માથે ધણી છે સમરથ. અને જગત તો ગમે એમ કે તમે દારૂ પીવો તરત ગામના કે હે દારૂ પીવસ ભગત ઉઠીને, પણ કે તું પીસ. લે હું ક્યાં ભગત છું? તો હું ભગત છું. એટલે ખુમારીથી આપણે જીવવાનું છે, અને પાછું પગલું નથી ભરવાનું. બરોબર. ભણે રામો લખે નામો, સુનો સંત નિજાર. અમર વસ્તુ હાથ આવે તમે કામ. બોલો સદગુરુ દેવની.